તો મિત્રો, હવે રાજ્યભરમાં બાળકોમાં પણ ડાયાબિટીસનો ખતરો વધતો જાય છે. નાના નાના બાળકોમાં પણ ડાયાબિટીસ જોવા મળી રહી છે, જે એક સારી બાબત ન કહી શકાય. તો મિત્રો, તેના માટે સરકાર દ્વારા ડાયાબિટીસ હોય તેવા બાળકોને સહાયની જાહેરાત કરી છે. મહિને તેમને કેટલી સહાય આપવામાં આવશે તે અંગેની સંપૂર્ણ ડિટેલ આપણે જોઈએ. તો મિત્રો, અહીંયા ટાઈપ 1 ડાયાબિટીસના બાળકોને પ્રતિ માસ ₹1500ની સહાય. ગાંધીનગરમાં 42 બાળકો જુવેનાઇલ ડાયાબિટીસનો શિકાર છે. તો મિત્રો, છેલ્લા કેટલાક સમયથી 0 થી 18 વર્ષની વયના બાળકોમાં જુવેનાઇલ ડાયાબિટીસના કેસો વધી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં 42 બાળકોને જુવેનાઇલ ડાયાબિટીસ છે. ત્યારે આ બાળકોને મોંઘી સારવારમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન દર મહિને 1500ની સહાયની મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી મળી શકશે. જુવેનાઇલ ડાયાબિટીસનો બાળક જ્યારે શિકાર બને તે માતા પિતાની હાલત અત્યંત દયનીય બની જાય છે. આ બાળકોને ઇન્સ્યુલિન હોવું ફરજિયાત બને છે. ઉપરાંત દિવસમાં 3 થી 4 વાર સુગર લેવલ પણ તપાસવું જરૂરી બને છે. ટાઈપ 1 ડાયાબિટીસની સારવાર મોંઘી પડે છે. પ્રતિ માસ અંદાજે 5,000 સુધીનો ખર્ચ થતો હોય છે. આ સ્થિતિએ આર્થિક વગર રહી ન જાય તે માટે મેયર હિતેશ મકવાણા દ્વારા પ્રતિ માસ ₹1500ની સહાયની જાહેરાત આજરોજ સામાન્ય સભામાં કરવામાં આવી હતી. મેયર દ્વારા આ એક બીજા પ્રજાલક્ષી નિર્ણય કરાયો હતો. આ માટે આરોગ્ય શાખામાંથી આગામી 1 એપ્રિલથી એક ફોર્મ મેળવવાનું રહેશે. એક ફોર્મ તમારે 1 એપ્રિલથી લેવાનું રહેશે. આર્થિક કારણોસર બાળક સારવાર વગર ન રહી જવું જોઈએ, મેયર દ્વારા કહેવામાં આવ્યું છે. તબીબી સર્ટિફિકેટ તથા વાલીઓના આધાર પુરાવા સાથે ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. ફોર્મની ખરાઈ કર્યા બાદ ડાયાબિટીસના બાળકના પરિવારના ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવશે તેવી વિગતો છે. સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી મળવાપાત્ર રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.